ફિલિપાઇન્સમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. મિન્ડાનાઓમાં આંચકા અનુભવાયા અને દરિયાકાંઠાના લોકોને સતર્ક રહેવા સૂચના અપાઈ છે. સુનામીનું એલર્ટ પણ જાહેર કરાયું છે. દિલ્હી એરપોર્ટ પર ભારે પવન અને વાવાઝોડાથી એર ઇન્ડિયાના 3 વિમાનોને નુકસાન પહોંચ્યું છે. ગ્રાઉન્ડ સપોર્ટના સાધનો અથડાતા ડીજીસીએ દ્વારા તપાસના આદેશ અપાયા છે. ગુજરાતમાં ચોમાસાએ મોટી છલાંગ લગાવી છે અને 20 જૂન બાદ તે સક્રિય થશે. 14 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. તમિલનાડુના તેનકાસીમાં ધોધમાર વરસાદથી ઓલ્ડ કુર્તાલમ ધોધમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વહીવટીતંત્ર દ્વારા પ્રવાસીઓને સુરક્ષા માટે નહાવા પર પ્રતિબંધ મુકાયો છે. ગાંધીધામમાં કચરો સાફ ન થતા વેપારીઓએ મહાનગરપાલિકાની કચેરીએ કચરો ઠાલવીને અનોખો વિરોધ નોંધાવ્યો છે અને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે. રાજકોટમાં બાબા બાગેશ્વરના દરબારમાં એક યુવક હાઈ વોલ્ટેજ વીજ પોલ પર ચઢી ગયો હતો, જેને ભારે સમજાવટ બાદ હેમખેમ નીચે ઉતારવામાં આવ્યો હતો. બાબા બાગેશ્વરના દરબારમાં પરકાયા પ્રવેશ મામલે વિવાદ થયો. સૌરાષ્ટ્ર સનાતન સમિતિએ બચાવ કરતા કહ્યું કે બાબા કોઈ અંધશ્રદ્ધા કે પરકાયા પ્રવેશને પ્રોત્સાહિત કરતા નથી. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પ્રદૂષિત પાણીની ફરિયાદો પર તંત્ર એક્શનમાં આવ્યું છે. અધિકારીઓની જવાબદારી નક્કી કરાઈ છે. વધુ ફરિયાદ આવવા પર તાત્કાલિક કાર્યવાહી થશે. સુરેન્દ્રનગર શહેરમાં નર્મદા કેનાલની સફાઈની માંગ સાથે પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ થયું છે. કેનાલમાં કચરો અને ગંદકી હવાથી રોગચાળો ફેલાવાનો ભય છે. રાજપીપળામાં આશા વર્કર બહેનોએ ઇન્સેન્ટિવ વધારવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો. યોગ્ય મહેનતાણું ન મળે તો કામગીરી બંધ કરવાની ઉગ્ર ચીમકી ઉચ્ચારી છે. સુરતના મોટા વરાછાની સોસાયટીમાં પ્રી સ્કૂલ અને કમર્શિયલ પ્રવૃત્તિઓ સામે રહીશોએ વિરોધ કર્યો છે અને ટ્રાફિક તથા સુરક્ષાના મુદ્દે તપાસની માંગ કરી છે. ગોધરામાં છાશવારે વીજ પુરવઠો ખોરવાતા લોકો અને સિનિયર સિટીઝન ગ્રુપે રેલી કાઢી વિરોધ નોંધાવ્યો. જો કાયમી ઉકેલ નહીં આવે તો આત્મહત્યાની ચીમકી આપી છે. ભરૂચની જૂની જુમ્મા મસ્જિદમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વજૂખાના સહિતના બાંધકામોનું ડિમોલિશન કરાયું હતું. સુરતના ડિંડોલી રોડ પર ગોચર જમીન મુદ્દે વિવાદ થતા ડેપ્યુટી મેયરના દીકરાએ બુલડોઝરની કામગીરીનો વિરોધ કર્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી. પાટણમાં અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 5 દુકાનો અને રહેણાંક મકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું. અંબાજીમાં કોરિડોર માટે ડિમોલિશનની ફેઝ 2 કામગીરી શરૂ થઈ. અલગ અલગ જગ્યાએ પોલીસ બંદોબસ્ત સાથે ગ્રામ પંચાયતના 30થી વધુ દબાણો દૂર કરાયા. સુરતમાં ભૂતિયા ડિમોલિશન અંગે હોબાળો થયો. કાયદાકીય પ્રક્રિયા વિના ઝૂંપડપટ્ટી તોડી પાડવા બદલ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ ઉચ્ચ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરાઈ. વેરાવળના રામપુરા ગામમાં ખાનગી સિમેન્ટ કંપનીના ટ્રકો સામે યુવકોએ વિરોધ નોંધાવ્યો. રસ્તા પર પથ્થર પડતા અકસ્માતનો ભય અને નુકસાનનો આરોપ લગાવ્યો છે. સુરતમાં ઈટીપી પ્લાન્ટમાં ગુંગળામણથી 4 કર્મચારીઓના મોત નિપજ્યા. 24 કલાક બાદ પોલીસની મધ્યસ્થીથી પરિવારે ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકાર્યા હતા. ગીર સોમનાથમાં જમજીર ધોધ પર જીવના જોખમે છલાંગ લગાવનાર 5 યુવકોની પોલીસે ધરપકડ કરી. કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. રાજસ્થાનના ભિવાડીમાં તસ્કરોનો આતંક સામે આવ્યો. સોસાયટી બહારથી માત્ર ગણતરીની મિનિટોમાં બાઇકનું લોક તોડીને તસ્કરો ફરાર થયા છે, જે સીસીટીવીમાં કેદ થયું છે. સુરેન્દ્રનગરના નવાગામ રોડ પર પેટ્રોલ પંપની ઓફિસમાં ચોરીની ઘટના બની. તસ્કરે ઓફિસમાં મૂકેલી 30,000થી વધુની રોકડ ચોરી લીધી. પોલીસે તપાસ હાથ ધરી છે.